મિત્રો હું છું એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાટ। મિત્રો આ દિવાળીનો સમય છે અને મને જ્યાં સુધી ફરિયાદો આવી છે, મારા સુધી જ્યાં સુધી કમ્પ્લેનો આવી છે ને રજૂઆતો આવી છે, રજૂઆતો મિત્રો એવી છે કે આપણા અરવલ્લી જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાતમાં જે પેટ્રોલ પંપ ઉપર જે પણ કામદારો ફરજ બજાવે છે, નોકરી કરે છે, તો એ કામદારોને એ પેટ્રોલ પંપના માલિકો દ્વારા કામ લેવામાં આવે છે 12 કલાક, પરંતુ એમને પગાર તો માત્ર આખા મહિનાનો પગાર એમને માત્ર 6 થી 8 હજાર રૂપિયા માંડ આપવામાં આવે છે મિત્રો। અને જે 6 થી 8 હજાર પગાર ચૂકવવામાં આવે છે, તો કાયદો એવું કહે છે, ગુજરાત સરકારના નિયમો એવું કહે છે કે કોઈ પણ કામદાર હોય તો એને મિનિમમ વેજ એટલે કે લઘુત્તમ વેતન, જે અત્યારનું હાલનું લઘુત્તમ વેતન ગુજરાત સરકારના નિયમ મુજબ છે, જે છે 476 રૂપિયા 8 કલાકના। 8 કલાક ઉપર તમે કામ કરાવો તો એ મુજબ એમનો ઓવરટાઈમ આપવો પડે, પરંતુ આ જે પેટ્રોલ પંપના માલિકો છે એ પોતાના કામદારો, જે ગરીબ મધ્યમ વર્ગમાંથી આવતા કામદારો હોય છે, જે જરૂરિયાતવાળા કામદારો હોય છે, એમનું અસહ્ય શોષણ કરીને આ લોકો સતત ને સતત એમનું શોષણ કરતા હોય છે। અને આ કામદારો છે એ લઘુત્તમ વેતનના કાયદાનો અમલ કરતા નથી। બીજા નંબરે એ પીએફ પણ જમા કરાવતા નથી। ત્રીજા નંબરે આ લોકો આઈડી એક્ટ, મજૂર કાયદાઓનું પણ પાલન કરતા કે કરાવતા હોતા નથી। અને અમને જાણવા મળ્યું છે, અમારા માલપુર તાલુકામાં જે પણ પેટ્રોલ પંપો ચાલે છે એની કામદારોએ અમારા સુધી ફરિયાદો કરી છે અને ગુપ્ત માહિતી આપી છે કે સાહેબ, અમારા માલિકો છે અમને 20 થી 25 હજાર પગાર અમારા એકાઉન્ટમાં જમા કરાવે છે, પરંતુ એમની કન્ડિશન એવી હોય છે કે પગાર તો ચોક્કસથી અમારા ખાતામાં જમા કરાવે, પણ જેવો પગાર જમા કરાવે એ તરત જે માલિક હોય છે એ બાકીના પૈસા ઉપાડી લેતા હોય છે અને 6 થી 7 હજાર રૂપિયા જ માત્ર એમના એકાઉન્ટમાં પગાર રૂપે આપતા હોય છે। તો આ તો ક્યાંક ને ક્યાંક સરકારને પણ છેતરવાની વાત છે આ માલિકો દ્વારા, અને એમના પોતાના કામદારોનું પણ શારીરિક શોષણ કરવાની વાત છે મિત્રો। તો મારી અરવલ્લી જિલ્લાના લેબર કમિશનર સાહેબ છે, લેબર ડિપાર્ટમેન્ટને, કલેક્ટર સાહેબને એવી નમ્ર વિનંતી છે કે તમે આ કામદારોને ન્યાય અપાવો, એમને પૂરતો લઘુત્તમ વેતન મુજબનો પગાર અપાવો અને ચોક્કસથી એમને આવનારા સમયમાં સરકારશ્રીના ધારાધોરણો મુજબના લાભ અપાવો, એવી નમ્ર વિનંતી છે। જો કલેક્ટર સાહેબ અને લેબર કમિશનર સાહેબ આ બાબતે તમને મદદરૂપ નથી થતા, તો કામદારો ચોક્કસથી અમારી CITU ટીમનો સંપર્ક કરજો। અમારી યુનિયન ટીમ આપને ચોક્કસથી ન્યાય અપાવશે અને અમે 100% તમને મદદરૂપ થવાની કોશિશ કરીશું। જય હિન્દ।